સો તમે મને જણાવો કે તમે જ્યારે વાસ્તુ કરવા જતા હશો તો એવી કોઈ નેગેટિવ એનર્જી તમે કેપ્ચર કરી છે અને કરી હોય તો તમે કઈ રીતે સોલ્વ કરી છે? ઘણી વાર અમે કરતા હોઈએ ત્યારે અમુક ડિસ્ટર્બન્સ આવે છે એટલે ખ્યાલ આવે તો અમે સ્વરથી પેલો પગ જે સ્વર ચાલતો હોય એ પગ મૂકી અને અમે સોલ્વ કરીએ. પણ કોઈ વાર નેગેટિવ એનર્જી હા, કેપ્ચર નેગેટિવ એનર્જી હોય તો અમે અમારી સાથે પ્રોટેક્શન લેતા જઈએ. પીળી સરસો છે કે કોઈ દોરી છે અમારી. હા, એ બધું. તો જલ્પા એવો કોઈ અનુભવ થયો હોય કે નેગેટિવ એનર્જી તમને કેપ્ચર કરી લીધી હોય ને ખબર પડી ગયો હોય? હા, એક વખત અમે બિલ્ડિંગમાં ગયા હતા ફ્લેટનું વાસ્તુ કરવા માટે. ત્યાં મમ્મીને બધું જોઈ લીધું પછી અમે રિટર્ન આવતા હતા ત્યારે એમને પગમાં થોડું ચાલવામાં પ્રોબ્લેમ થઈ ગયો અચાનક જ. તો એવું લાગ્યું કે ત્યાં ફ્લેટની કોઈ નેગેટિવ ઉર્જા હોય એ ડાયરેક્ટ આપણા બોડીને ઇમ્પેક્ટ કરે છે એવું ફીલ થાય આપણને. આવીને પછી ઘણી વાર શું છે એકદમ લૂઝ થઈ જાય, એનર્જી જ આપણી ડાઉન થઈ જાય. રાઈટ. હા, એટલે પછી મીઠાના પાણીથી નાઈ બી લઈ થોડી વાર ભગવાનનું સ્મરણ કરી અને સુઈ જતું. રાઈટ. Let's meet Jyoti Vasani and Jalpa Vasani, the different mother-in-law, daughter-in-law duo જે વાસ્તુશાસ્ત્ર કરે છે, મોડર્ન, વૈદિક અને ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજીની નોલેજ જણાવે છે. વેરી નાઇસ. સો તમે અમને જણાવશો કે તમે આ પ્રોફેશનમાં કઈ એજ પછી જોઈન કર્યું? આમ તો છે ને ઓકલ સાયન્સમાં થોડોક વધારે વિશ્વાસ હતો. મારા ઘરમાં લાઇબ્રેરી ખૂબ મોટી છે, વાંચવાની ખૂબ જ અમને ધગસ. 2 થી 5 અમારે વાંચવા માટે જોઈએ જ એમ. એક ભૂખ કેમ હોય, હા એવું લાગે. પછી એમાંથી થોડું એમ કે આટલી વૈશ્વિક ચેતના છે વિશ્વમાં, તો એનું પ્રેક્ટિકલ નોલેજ હવે હું વાસ્તુ કરું છું ત્યારે ખ્યાલ આવે છે કે આ ચેતના કેટલી કામ કરે છે. અને મારા ઘરમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો એટલે હું થોડુંક ઊંડાણમાં ગઈ કે ભાઈ પહેલાં ચલો નિમરો કર્યું. પછી મેં કીધું આના કરતાં હજી થોડુંક મારા મિસ્ટરને થોડોક પ્રોબ્લેમ આવ્યો માઇન્ડનો, તો મારો નવો ફ્લેટ હતો. મેં કીધું આ કેમ બને. પછી હું એમાં ઓનલાઈન ક્લાસીસ કર્યા, પ્લસ ઓફલાઈન કર્યા, ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ કર્યું, વૈદિક વાસ્તુ કર્યું, એનર્જી વાસ્તુ, પ્રોટોકોલ સિસ્ટમ શીખી. ત્યારે એટલી સરસ જર્ની છે. તો તમે એ જર્ની કેટલામે વર્ષે ચાલુ કરી? મેં 2021માં. એટલે તમે 50 યર્સના ઓલમોસ્ટ હતા ત્યારથી ચાલુ કરી છે. સો નોર્મલી ત્યારે લેડીઝને એમ થાય કે હવે તો હવે અમે આરામ કરવાનો ટાઈમ આવ્યો, અમારો રિસ્પોન્સિબિલિટીમાંથી ફ્રી થઈ ગયા, તો હવે શું કરીએ? ત્યારે તમે જર્ની ચાલુ કરી. એમાં શું છે, મારા આ ડોટર ઇનલો છે, એ પ્રેગ્નેન્ટ હતા એટલે 5-6 મહિના લીવ હોય, હું એકલી જ હતી. તો ટાઈમ તો આપણે કોરોના સમય હતો તો એ ટાઈમનો મેં સદુપયોગ કરી લીધો. બરાબર. અને બધું ભણવાનું, શીખવાનું અને ક્લાસીસ બધા જોઈન કરી. અને સો એઝ અ ડોટર ઇન લો તમને એવો કેમ વિચાર આવ્યો કે હું એમને જોઈન કરું? એમને વાસ્તુ કર્યું છે 3-4 કેટેગરીમાં. પછી એવો વિચાર આવ્યો કે વાસ્તુ કરવા જઈએ છીએ તો એમની કુંડળી જોઈએ તો બીજાને બતાવીએ, ન્યુમરોલોજી એની ડેટ ઓફ બર્થ છે એ બીજાને બતાવીએ. તો મમ્મીએ એવું સજેસ્ટ કર્યું કે તું જ કર, તો આપણે બંને સાથે કરીએ તો કમ્બાઈન આપણે કોઈ પર્ટિક્યુલર એક ઘર કે ઇન્ડસ્ટ્રી છે તો એમાં જે પર્સન છે મેઇન પર્સન એનું આપણે એસ્ટ્રો કરી શકીએ, કુંડળી કરી શકીએ, ન્યુમરોલોજી કરી શકીએ. તો બધી વસ્તુ સાથે થાય તો એમને રિઝલ્ટ 110% મળે, એક બી વસ્તુ બાકી ના રહે. તો તમારી વચ્ચે કોન્ફ્લિક્ટ થાય તો તમે સોલ્વ કેવી રીતે કરો? અત્યાર સુધી તો થયું જ નથી એવું કાંઈ નથી થયું. રાઈટ. તો તમે એકચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ છે એક ઘરમાં. ક્યાંય અટકતી હોય તો મને પૂછી લે કે મમ્મી આ શું છે, આ કેમ કરાય, શું કરાય. મારા વાસ્તુ રિલેટેડ નિમ્રમાં હોય કે જ્યોતિષમાં હોય તો એસ્ટ્રો વાસ્તુ કરવાની હોય મારે, તો એમાં હું ક્યાંય અટકે તો અમે બે મળીને કરી લઈએ. સો તમે મને કહો કે આજે તમે ન્યુમરોલોજી કહો છો કે જે વર્ડ્સ જેવી રીતે એકતા કપૂરના બધી જ સિરિયલ્સ કે થી ચાલુ થાય છે, તો ડુ યુ થિંક કે આ જેન્યુઅનલી વર્ક કરે છે? યસ કરે છે, ઘણું વર્ક કરે છે.
હાઉ ડઝ એ ઇટ એની કુંડલી લગભગ સિમિલર હોય છે. અચ્છા એમાં કુંડલીના જે દોષો હોય છે એમાં મિસિંગ નંબર હોય છે, તો એ તમને એમાં ખબર પડી જાય છે કે આ બે સેમ આવે છે. કુંડલી અને તમારી ડેટ ઓફ બર્થ એમાં લો શુગ્રીડમાં તમે ન્યુમરોલોજી ચેક કરો તો જે તમારી કુંડલીમાં જે દોષ હોય એ જ તમને લો શુગ્રીડમાં મિસિંગ નંબર આવતા હોય કે કોઈ બી એવો યોગ હોય, સારો યોગ હોય તો એ પણ તમને તમારી ડેટ ઓફ બર્થમાં ઓબ્વિયસલી દેખાડે છે. સેમ વસ્તુ પેરેલલ જ ચાલે છે. રાઈટ પછી અમે એમાં થોડુંક રિસર્ચ કરીએ કે ભાઈ આ કુંડલી છે, આ નિમ્રો છે, આમાં જો એને શનિચંદ્ર વિષયોગ છે તો 1 અને 8 આવતો હોય ડ્રાઈવર ને કંડક્ટર, એટલે ખ્યાલ આવી જાય કે હશે જેની કુંડલીમાં. અને ઈ બે વસ્તુ ઉપરથી એસ્ટ્રો વાસ્તુ ઉપરથી કુંડળી ઉપરથી આપણે ઘર ડિફાઇન કરી શકીએ કે એના ઘરમાં કયો પ્રોબ્લેમ હશે. 12 હાઉસ છે, 12 હાઉસની પોતાની ડિરેક્શન છે, એ ડિરેક્શન ઉપરથી એના ઘરમાં કઈ ડિરેક્શનમાં પ્રોબ્લેમ હશે એ આપણે ડિફાઇન કરી શકીએ. તો ત્રણેય વસ્તુ પેરેલલ જ ચાલે છે. રાઈટ. સો કોઈને એમ થતું હોય કે હું આટલું હાર્ડ વર્ક કરું છું પણ મને સક્સેસ નથી મળતું, મને પૈસા નથી મળતા, તો એને શું કરવું જોઈએ? એમની સાઉથ ઈસ્ટ અને વેસ્ટ એ બેમાં પ્રોબ્લેમ હોય અથવા વાસ્તુ દોષ હોય, યા એન્ટી કલર, યા એન્ટી એક્ટિવિટી, યા એન્ટી ઓબ્જેક્ટ હોય છે ત્યાં. ઓકે. અને સપોઝ કે આપણું ઘર થઈ ગયું, હવે ઘર તો બધા આટલો ખર્ચો કરીને ઘર કરે અને પછી તમે કહો કે હવે આ તોડીને આમ કરી નાખો, તો એની રેમેડી શું, કેવી રીતે ઘર તોડી શકાય? અમે મોટે ભાગે તોડફોડ નથી કરાવતા અચ્છા. રેમેડી, પણ એક નોર્થ ઈસ્ટ હોય ને તો એમાં અમે કહીએ છીએ કે પોસિબલ હોય. ધારો કે એનું ટોયલેટ છે તો એ રિમૂવ કરવું ખરેખર જરૂર છે. ઘણા એમ કે છે, મારા જે હમણાં જ કેસમાં કે અમે 20 વર્ષથી રહ્યા છીએ, બરાબર છે, તો એના નોર્થ ઈસ્ટમાં સેપ્ટિક ડક્ટ નથી અને એની જે ટાઇલ્સ હતી રેડ કલરની. ઓકે. હા, તો મને કે અમે 20 વર્ષથી રહીએ છીએ પણ અમને ત્યારે ઇફેક્ટ નથી, પણ મારા સસરાને ત્યારે ઇફેક્ટ આવી છે. અમે તો એનું કુંડલીમાં રાહુ યા ગુરુ સ્ટાર્ટ થયું તો જ એના અસર થઈ ગયું. અચ્છા. સો આપણે કહીએ કે અમુકની રિલેશનશિપ્સ, મેરેજમાં બહુ ઇશ્યુઝ હોય છે, તો એ વાસ્તુ એને કંઈ ઇફેક્ટ કરતું હોય કે જોડિયા તો ઉપર ભગવાન ही बना के देता है? એ હોય કર્મો, પૂર્વજન્મના કર્મો બી હોય અને એની સાઉથ વેસ્ટની દિશા થોડીક પ્રોબ્લેમેટિક હોય, કેમ કે એ રિલેશનશિપ અને સ્ટેબિલિટીની દિશા છે સાઉથ વેસ્ટ. હા, તો એમાં પ્રોબ્લેમ હોય તો ઘણીવાર રિલેશનશિપમાં તકલીફ થાય જ. સો આ સાઉથ વેસ્ટ, નોર્થ ઈસ્ટ તમને શું લાગી રહ્યું છે કે આ ઇઝ ઇટ સાયન્સ કે આ દિશાઓનું બેલેન્સ ને એનર્જીનું બેલેન્સ છે કે આ પ્રોપર સાયન્સ છે કે કઈ રીતે, હાઉ ડઝ ઇટ વર્ક? આ એક સાયન્સ જ છે. આ બહુ વર્ષોથી વિશ્વકર્મા પ્રકાશે જ વાસ્તુશાસ્ત્રની બુક લખેલી છે અને ખરેખર પંચતત્વોને બેલેન્સ કરવાનું જ એક સાયન્સ છે. પ્લસ શું છે કે તમારું ઘર છે તો એના પણ અલગ ગુણધર્મો હોય છે. ત્યાં તમારે રિલેશનશિપ જોઈએ, પ્લસ હેલ્થ, વેલ્થ અને ચાઇલ્ડનું શિક્ષણ, આ બધું સરસ એના માટે આપણે જોઈએ. એ જ રીતે ઇન્ડસ્ટ્રીઝ હોય તો એના કસ્ટમર છે, એના બાયર છે અથવા એના કોઈ ડીલર છે, એ અને ઓલા કારીગરોના ઇસ્યુ હોય કે એના નફામાં, વેલ્થમાં એને ગેઇન ના મળતો હોય, આવા બધા ઘણા ઇસ્યુ હોય છે. રાઈટ. તો મારે એક ઇન્ડસ્ટ્રીમાં જ એવું થયું, સાઈડ બાય એસીની ઇન્ડસ્ટ્રીઝ હતી. એને શું હતું કે ભાડા પર, પછી એને એમ કહ્યું કે આંટીને કોઈ એને રિકમેન્ડ કર્યું કે આંટીને લઈ જાઓ, એટલે હું ત્યાં ગઈ તો મેં જોયું કે એકદમ નેગેટિવ ઝોનમાં એની ઓફિસ હતી. ઓકે. એની ઓફિસ મેં ચેન્જ કરાવી ને થોડા એના જે ડોર ને એ બધા એને વ્યવસ્થિત કરાવ્યું કે એની રેમેડી કરાવી બધી. તો એનું 8 મહિનામાં એટલો પ્રોગ્રેસ થઈ, પોતે ખામટા પોતાની ઘરની લેન્ડ અને અત્યારે વર્ષમાં એની ફાઇન ગ્રો, રાઈટ. એટલા હેપી છે કે વાત ના પૂછો. સો તમારો એવો કોઈ એક્સપિરિયન્સ છે કે આ લોકો આટલા દુઃખી હતા, યુ કેન ગીવ, ભલે નામ ના લ્યો, પણ એ લોકોને આ રીતે અમે રેમેડી કરી તો એ લોકોનો સક્સેસ એક્સપિરિયન્સ શું છે, એવો કોઈ અનુભવ તમારો તમે શેર કરી શકો? પછી એક એવું હતું કે 40 વર્ષથી એને શોખ ખાલી બહુ હતી, એ નથી થતી અને એના દીકરાને બિઝનેસ સેટઅપ નથી થતો. રાઈટ. પછી 2 પાર્ટનર, એને કોઈ પાર્ટનર નહોતા મળતા, એને દુબઈ ને બધે ઘણી જગ્યાએ
ફેસ કર્યું. પછી મેં એને એનું ઘર 3 ટોયલેટ વેસ્ટમાં હતા, અચ્છા. એને બેલેન્સ કરાવ્યા. તો એને મહિના દિવસમાં પાર્ટનર મળી ગયા. પ્લસ એની આ જે મને ત્યાં કન્સ્ટ્રક્શન કંપની ઊભી કરવી હતી, એ કન્સ્ટ્રક્શન કંપની ઊભી કરી. વર્ષ દિવસમાં એનું આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું. ઓહ, એટલે એ લોકોનું પ્રોબ્લેમ જે હતા એટલે સેલિંગ ને એ બધું બી વાસ્તુથી બધું તમે થઈ સોલ્વ શકે, કરી તમે શકો છો. everything. રાઈટ. બધું થઈ શકે રેમેડીથી. ઓકે. સો હવે આપણે તમારી વાત કરીએ. તમારા બેમાંથી વહેલું કોણ ઉઠે? મમ્મી સુતા જ નથી. કેમ સુતા જ નથી? તમે કઈ રેમેડી કરો? પછી બધું કામ વહેલું કોણ પતાવી લે? મમ્મી. અને તમારામાં કોન્ફ્લિક્ટ થાય તો જીતે કોણ? એવું હવે કોઈની સામે તમે બે અલગ અલગ રેમેડી આપી હોય તો હાઉ ડુ યુ કવર ઇટ અપ? નહીં, એ જે આપીએ ને ત્યારે એનું પેપર વર્ક ડિસ્કસ કરીને જ આપીએ ભાઈ. એટલે ડિસ્કસ કરીને મને આપે. એનું કાંઈ ભૂલ હોય કે કદાચ મારા ધ્યાન બહાર રહી ગયું તો મેં મળી નથી. હવે ઇન્સ્ટાગ્રામમાં આટલી બધી રીલ્સ આવે છે કે તમે આમ ન કરો ને બાથરૂમ અહીંયા ન કરો ને આ કલર કરો ને હવે ગ્રેની ફેશન છે ને હવે બ્લૂની ફેશન છે. તો કેટલું તમારે એ ફેશન પ્રમાણે માનવું જોઈએ કે કેટલું વાસ્તુ ટિપ્સ આપણે માનવી જોઈએ કે એકચ્યુઅલી ન માનવું જોઈએ? એમાં શું છે કે આ પંચતત્વો છે. પંચતત્વો અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. હવે અગ્નિમાં જો ગ્રે કલર, બ્લેક કલર આવી જાય તો એ પાણીનું કહેવાય કલર, બરાબર? તો એની અગ્નિ શાંત કરી થઈ જાય. એટલે એને પૈસાનો સાઉથ ઈસ્ટ છે, પૈસાનો એનો કારક છે, શુક્રની છે એનો. તો પછી આ લોકોને થોડી તકલીફ થાય તો અમે એને જો કદાચ એનું કિચન હોય, બ્લેક ટોપ હોય તો અમે એની રેમેડી આપીએ. પ્લસ એની ઉપર અત્યારે તમે ટેમ્પરરી કોઈ એવો કલરનું શીટ લગાવી દો. રાઈટ. તો જો તમને સારું લાગે તો તમે તોડફોડ કરજો, નહીં તો નહીં. અચ્છા. સો તમે આ બધી રીલ્સ જોઈ બધા સાંભળવા માંડે. જેવી રીતે મેં કોઈ રીલ જોઈ કે તમે આવું ડિઝાઇનર છે તો તમે લો ને રાખો, તો આપણે તો ગમે તો લઈ લેવાના, પણ પછી આપણને રિયલાઇઝ ન થાય કે આપણને શું ઇફેક્ટ કરે છે. સો એ ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ હોય કે ઘણી બધી ચીજો હોય સાચી બી હોતી હોય છે, માની લેવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો એવું હોય કે કોઈ બી રીલ હોય એ તમારે જોવી પડે કે એ રીલમાં પોડકાસ્ટમાં કોણ છે, એનો એક્સપિરિયન્સ કેટલો છે, પછી એને કેટલું સ્ટડી કર્યું છે, નોલેજ કેટલું છે એને પોતાને. રીલ તો ગમે ઈ બનાવી શકે એવું નથી, રાઈટ. રેસીપી ગમે ઈ શકે કહેવા માટે એવું નથી, પણ નોલેજ એકચ્યુઅલમાં એના પાસે કેટલું છે જે એ બીજાને આપે છે એ સાચું છે કે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ ઈ ચેક કરી તમે કોઈ રીલને ફોલો કરો, પછી તમે જુઓ કે તમને કોઈ બેનિફિટ મળ્યું છે કે નથી મળ્યું તમારી સાથે. બધાનું અલગ અલગ હોય, સેમ ના હોય. બધાની બર્થ ડેટ અલગ હોય, બધાની કુંડલી અલગ હોય, બધાના હાઉસીસ અલગ હોય. એટલે કોઈ બી એક વસ્તુ હોય બધાને સેમ અસર કરે એવું જરૂરી નથી. એક જ બિલ્ડિંગ છે અત્યારે તો ફ્લેશ સિસ્ટમ મોડર્ન વસ્તુ છે, બરાબર છે. તો ફ્લેશ સિસ્ટમ છે તો એક એની ઉપર તો બધાને ઇફેક્ટ નથી કરતું. રાઈટ. હા, કોઈની બર્થ ડેટ છે અથવા એની કુંડલી છે, એના ગ્રહ કયા બળવાન છે, તો જે નીચેવાળાને અસર કરે છે એ ઉપરવાળાને કરે એવું જરૂરી નથી. અને પણ બેલેન્સ કરાવી દેવું ખાસ જરૂરી છે. ક્યારે એનું પીરિયડ એવું આવે કે હાલો ગ્રહોની દશાનું મહાદશા આવી તો એને અસર ના કરે, એટલે બેલેન્સ કરાવી દે. રાઈટ. હવે ઘણા હાઉસીસ આપણે એવા જોયા છે કે કાર સીધી તમે ઘરમાં પાર્ક કરી દો કે ઘરની અંદર તમે સીધા લિફ્ટથી એન્ટ્રી આપો, અને એ બહુ મેસ્મરાઇઝિંગ હોય છે કે મોડર્ન, ઇઝી. પડદા તમે રિમોટથી બંધ કરી દો, ટીવી રૂમ તમારું અલગ, સિટિંગ રૂમ અલગ. સો હાઉ ડઝ ધીસ મોડર્ન વે ઓફ લિવિંગ ઇફેક્ટ્સ આર વાસ્તુ? એમાં એવું છે કે જે જગ્યા પર પાણીની જગ્યા છે ત્યાં પાણી હોવું જરૂરી છે, અર્થ એલિમેન્ટ છે ત્યાં અર્થ હોવું જરૂરી છે, અને આપણે જે ફાયર તો ફાયરની જગ્યાએ ફાયર હોવું જરૂરી છે. મેઇન બે હોય, અર્થ અને ફાયર. એ જો તમારું સચવાઈ જાય તો બીજા તમે બહુ અસર નથી કરતું. ઓકે. કોઈ એવી ચીજ કે કમ્પલસરી ઘરમાં હોવી જરૂરી જ છે કે આ તો તમારે રાખવું જ જોઈએ, વોટ એવર ઇટ ઇઝ? જેવી રીતે મંદિર છે કે આપણે મંદિર રાખતા હોય, હવે
ઇફ આઈ સે કે અમે લોકોએ જો ઘર લીધું મોટું તો અમને જે મંદિરનો ખૂણો આપ્યો છે એમાં અમે મંદિર ન મૂકીએ ને બીજે મૂકીએ તો એમ થાય કે ઘરનો શો બગડી જશે, અને જ્યાં એકચ્યુઅલી મંદિર હોવું જોઈએ વहाँ આપણે મૂકીએ તો એમ થાય કે આ તો મારા હોલમાં સેટ જ નથી થતું. પણ મારું બિલીફ એવું છે કે અવળા મોટા ઘરમાં જો ભગવાનની સ્થાન પર એની જગ્યા ન હોય તો ફાયદો શું? સો હાઉ ડુ વી ડીલ વિથ ઓલ ધીસ થિંગ્સ કે ક્યાં કઈ ચીજ હોવી જરૂરી જ છે? એમાં નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ એ જગ્યામાં મંદિર શિફ્ટ થઈ શકે, વેસ્ટમાં બી ચાલે. અને જે લોકો ભગવાનને બિલીવ જ ન કરતા હોય, ના કરતા હોય તો એની રેમેડી કરવી પડે. એમાં શું છે કે મંદિરમાં ઉર્જા વધારે હોય છે. જો એ તમારા દિશાના ગુણધર્મોમાં ઉર્જા વધી જાય તો એની ઇફેક્ટ આવે છે. રાઈટ. એક બેડરૂમ એવી ચીજ છે જેમાં આપણે ઝઘડા બી કરતા હોઈએ છીએ, જેમાં પ્રેમ બી કરતા હોઈએ છીએ અને આખો દિવસ સ્પેન્ડ નથી કરતા, મોસ્ટલી ઇવનિંગ્સ પછી જ હોઈએ છીએ. તો એવી ચીજ કે તમારે બેડરૂમમાં હોવી જ જોઈએ જેનાથી તમારે ઝઘડા ન થાય ને પ્રેમ વધે, એવું કાંઈ તમે સજેસ્ટ કરી શકો? બેડરૂમમાં એવું કે જે વડીલોના બેડરૂમ હોય છે તો એ સાઉથ વેસ્ટમાં રાખે છે, અને બાળકોના હોય તો નોર્થ ઈસ્ટ સાઈડ અથવા ઈસ્ટ. એને લોકોની શિક્ષા માટે થઈને ઈસ્ટ બેસ્ટ છે એના માટે. રાઈટ. એટલે ઈસ્ટમાં હોય તો વધારે સારું, અને આપણે જે મિડલ એજ છે એમના વેસ્ટમાં હોય તો વધારે સારું. અને આપણે જે ઘર હવે મોટા મોટા બોમ્બે તમે જાઓ ને, સો ધ હાઉસીસ આર વેરી સ્મોલ. 2 bedroom કિચનમાં 4 જણ રહેતા હોય, 2 bedroom હોલ કિચનમાં. અહીંયા 2 જણ હોય તો એ ઘર એવડા મોટા મોટા હોય છે. તો એ બધી ચીજ ડઝ ઇટ ઇફેક્ટ? કારણ કે મોટું ઘર એટલે બધી ચીજ તમારી વધી જાય, પછી તમે કઈ રીતે એને સેટ કરો? તો તમે ફર્નિચર ભરી દો, ખાલી તો રાખવાના નથી. તો એના પર તમારો શું સે છે? એમ છે કે એને બેડરૂમમાં આખી રાત સુવાનું છે 12 કલાક. એને જેન્ટ્સ હોય તો એ 12 કલાક બિઝનેસમાં હોય છે. રાઈટ. બરાબર છે. એટલે બે સરખી જ ઇફેક્ટ કરે. તો કદાચ એને પોસિબલ ના હોય તો અમે એને રેમેડી આપીએ કે ચાલો એને એનું બેડરૂમ છે કદાચ નેગેટિવ ઝોનનું છે તો એને ઓછાડ પથરાવી અથવા એનું એ ટાઈપના કલર ત્યાં મુકાવી અને રેમેડી આપીશ. અત્યાર સુધી એવું કોઈ ઘર જોયું છે પરફેક્ટ વાસ્તુવાળું છે કે આમાં કોઈ પ્રોબ્લેમ જ નથી? અમારું પોતાનું બનાવવું 110% તો તમને એવું ના મળે કે એક પણ વાસ્તુ દોષ નથી. થોડો ઘણો તો તમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેવાનો છે. બધી વસ્તુ તમે વાસ્તુના હિસાબે કરવા જાઓ. ટોયલેટ તો આવી જ ગયા છે. બેડરૂમ. અસર તો રહેવાની છે. હા, પહેલા ટોયલેટ્સ બહાર હતા. ઈ દોષની બહાર રહેતા ને, ઘરની બહાર, એટલે ઈ અસર ના કરતા. ઈ સિસ્ટમ જે પહેલાની હતી ઈ બધી બરોબર જ હતી. હા, આપણે બધું ચેન્જ કરી નાખ્યું છે. પણ બધાની રેમેડી થઈ શકે છે. અમુક આ જે નોર્થ ઈસ્ટ છે, સાઉથ વેસ્ટ છે, એમાં આપણે થોડુંક નોર્થ ઈસ્ટનું તો રિમૂવ કરવું ખૂબ જરૂરી છે. મારા હમણાં 3-4 કેસ એવા નોર્થ ઈસ્ટના મારે ચેન્જ કરાવવા જ પડ્યા. સો તમે બીઇંગ ફિમેલ્સ ઇન ધીસ ફિલ્ડ, અને તમે જે કીધું એ બહુ લેટર એજ ઓફ યોર લાઈફ તમે એન્ટર થયા છો, તો તમને કઈ રીતે ડીલ કરવું સહેલું પડે છે ઇન ધીસ? બિકોઝ નોર્મલી વાસ્તુ મેલ્સ હેન્ડલ કરતા હોય, ધ હેડ ઓફ ધ ફેમિલી. સો તમે કઈ રીતે વર્ક કરો છો? હાઉ ડઝ ઇટ ઇફેક્ટ યોર વર્ક? ઇઝ ઇટ ઇઝી ઓર ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ? ચાલો એને કોઈના રેફરન્સથી મારી પાસે આવ્યા એટલે એને એ લોકોએ કરેલું જ હોય કે આ રીતનું મેડમનું કામ છે, આ રીતે છે. પછી હું એમને કહું કે આપણે વિઝિટ કરી દઈએ. વિઝિટ કરી કે ક્યાં ક્યાં જગ્યાએ તમારે વાસ્તુ દોષ છે, તમારે આટલું કરવું પડશે, તો એ એગ્રી થઈ જાય. પછી હું એની સાથે ડીલ કરું કે આટલા તમે ફેરફાર કરશો, આ કરી શકશો 100%, તો જ હું કરું. હમણાં એક ફ્લેટ ગયા વર્ષે તો મને નોર્થ ઈસ્ટનું કિચન આવેલું, તો હું વિઝિટ કરવા ગઈ. તો હું તારું વાસ્તુ નહીં કરું. તો કે કેમ આંટી? તો બસ મને આમાં રિઝલ્ટ ના મળે. અચ્છા, કે આખું કિચન ચેન્જ ન કરી શકે તો અમને રિઝલ્ટ ના મળે તો અમારું તો એ લોકો એવો રિવ્યુ આપે ને કે આંટીએ વાસ્તુ કર્યું, કઈ રિઝલ્ટ ના મળ્યું. હા, પછી મેં એને સામેની સાઈડનો ફ્લેટ લેવડાવી એને ચેન્જ કરી આપ્યો તો થઈ. અચ્છા, એટલે એમ લોકો રિસ્પેક્ટ કરે, માને ખરી. રિસ્પેક્ટ કરે છે બધા. અને પોતાની વાઈફ હોય કે સિસ્ટર હોય કે કોઈ મધર હોય એમને લઈને આવે. અમારી ઓફિસ અમારી ઘરે જ છે.
કોઈને મીટિંગ કરવી હોય તો બધા ઘરે જ આવી જાય અને મમ્મીને જવાનું હોય તો ઈ એમની સાથે એમના હું ને મારી વાઈફ આસિસ્ટન્ટ અથવા બધા અમે એમની સાથે જ હોઈએ વિઝિટમાં જઈએ. રાઈટ. સો હવે તમારું આનું ફ્યુચર શું છે? તમારી ફ્યુચર પ્લાનિંગ શું? હજી તમારે કાંઈ શીખવાનું બાકી છે? તમારે કયા એરિયામાં ગ્રો થવું છે? તમારું વિઝન શું છે? પહેલાં જ્યારે હું શીખી ત્યારે કાંઈ વિઝન નહોતું મારા પોતા માટે, મારા ઘર માટે. અને મારો સન ઇન્ડસ્ટ્રીઝ કરતો હતો એટલે મને તાત્કાલિક કે તું મમ્મી ઇન્ડસ્ટ્રીયલ વાસ્તુ કર્યો ત્યારે 2 કલાકમાં ટિકિટ લઈને હું નીકળી ગઈ. અચ્છા. પછી આવીને અમારે ઇન્ડસ્ટ્રીમાં પણ સારું રીતે છે અને અહીંયા ઘરે છે. તો આવી રીતે એમ કે સારું રિઝલ્ટ મળ્યું. પહેલો જ કેસ અમારું શિવનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા હા. એટલે હું પૂજામાં હતી અને મારી સાથે એક ફેમિલી એક કપલ હતું એટલે મેં એને એમ કહ્યું કે તું કાં આવી થઈ ગઈ છે? તો એને કહ્યું કે મને થોડો પેટનો ને માઇન્ડનો થોડો પ્રોબ્લેમ છે. મેં કીધું તારું નોર્થ ઇસ્ટમાં કિચન છે તો એ કે આંટી આવો ને. બસ આ રીતે મારી જર્ની સ્ટાર્ટ થઈ. start થઈ. એટલે મને ખબર નહોતી કે હું આ ફિલ્ડમાં કોઈ ઈશ્વરીય શક્તિ મને સમાજનું ઋણ ચૂકવવા માટે કદાચ ખેંચતી હોય. રાઈટ. પછી મને એટલા સરસ બધાના રિઝલ્ટ મળ્યા. એ લોકોના ફેસ ઉપર ખુશી જોઈને આપણને આનંદ થાય. અને હું ત્યારે ફીસની ગૌશાળામાં તમે દાન કરી અચ્છા. એ રીતે જ અત્યાર સુધી હું હા. ગૌશાળામાં જ મેં ડોનેટ કરેલું છે. રાઈટ. એટલે આપણે ઘણી ચીજ કહીએ ને કે વી ડોન્ટ અટ્રેક્ટ, વી ડોન્ટ એકચ્યુઅલી વી અટ્રેક્ટ, વી ડોન્ટ ચેઝ. એટલે એની મેળે મેળે ખોળામાં પડે છે. સરસ. તો પછી બધા ઇન્ડસ્ટ્રીયલના વાસ્તુ કર્યા. એ પછી એમ થયું કે આમાં મને જ્યાં સુધી મારા હાથે જસ હોય એ જ આપજો મને. અને હું જ્યાં સુધી થશે ત્યાં સુધી હું કરીશ સેવા. આ બહુ યુનિક મધર ઇન લો અને ડોટર ઇન લોનું ડ્યુઓ જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને આવી રીતે જ તમે બધાનું વાસ્તુ કરીને આગળ વધો એવી મારી શુભકામનાએ. થેન્ક યુ.